તો ખેડૂતો માટે, ધરતીપુત્રો માટે અને ગુજરાતની જનતા માટે એક સારા સમાચાર આવ્યા છે. લાંબા સમયથી સ્થિર થયેલું ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. જી હા, જે હવે જાણકારી મળી રહી છે તે પ્રમાણે આ સેટેલાઇટ ઇમેજ આપ જોશો તો તમામે તમામ જગ્યાએ આપને વાદળો જોવા મળશે. ખાસ કરીને મહારાષ્ટ્રનો જે વિસ્તાર હતો ત્યાં આગળ વાદળો જોવા મળી રહ્યા છે. અરબ સાગરમાં પણ વાદળો જે છે, ભેજવાળા જે પવનો છે તે આવી ગયા અને તેના કારણે વાદળો બનવાની શરૂઆત થઈ ગઈ છે. દેશમાં ચોમાસાનો માહોલ બની રહ્યો છે. અહીંયા આગળ ખાસ આપ જુઓ તો જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, દક્ષિણ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, ત્યાં આગળ પણ વાદળો જોવા મળી રહ્યા છે. બીજી તરફ પશ્ચિમ બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે. જે પણ અમે આપને આગળ સમજાવીશું કે કઈ રીતે સિસ્ટમ જે છે તે ગુજરાત ઉપર મહત્વની ભૂમિકા ભજવશે, પરંતુ અરબ સાગર, મધ્ય મહારાષ્ટ્રની અંદર અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદરના જે આ વાદળો છે સ્પષ્ટ કહી રહ્યું છે કે ચિત્ર કઈ રીતે બદલાઈ રહ્યું છે. આ સેટેલાઇટ તસવીર છે. સૌથી પહેલા આપને જણાવી દઈએ કે જે સમય હતો તેના કરતાં ચોક્કસથી મોડું ચાલી રહ્યું છે ચોમાસું, પરંતુ 22 જૂન કે જે આજે બદલાવ જોવા મળ્યો છે, જે ચોમાસું સ્થિર થઈ ગયું હતું 8 થી 21 જૂન, અંદાજિત 12 થી 13 દિવસ જેટલો સમય હતો. આ જે બ્લુ લાઇન જોઈ રહ્યા છો 8 થી 21 જૂનની, ત્યાં આગળ સ્થિર થઈ ગયું હતું, પરંતુ 22 જૂનથી એટલે કે આજથી જેમાં બદલાવ જોવા મળ્યો અને 22 જૂનના બદલાવને કારણે ચોમાસું આગળ ગયું છે. સૌથી વધારે મહત્વની વાત છે કે 14 દિવસ બાદ ચોમાસાને ગતિ મળી છે અને ગુજરાતથી અત્યારના અંદાજે 150 થી 150 કિલોમીટર દૂર છે. મુંબઈથી પણ 20 કિલોમીટર જેટલું અંદાજે દૂર હોવાનું અનુમાન જે છે તે અત્યારના લગાવવામાં આવ્યું છે. એટલે કે ચોમાસું ધીમે ધીમે હવે આગળ વધે છે. જે રીતે આગળ આપણે જોયું કે સેટેલાઇટ ઇમેજની અંદર વાદળો જોવા મળી રહ્યા છે. ચોમાસું આગળ વધે તે માટેનું સાનુકૂળ જે પરિસ્થિતિ જોવા મળી છે, સાનુકૂળ પરિસ્થિતિનું મુખ્ય કારણ જો આપ જોશો તો અહીંયા આગળ આપને એ પણ ખ્યાલ આવશે. સૌથી પહેલા તો સાયક્લોનિક સર્ક્યુલેશન છે પશ્ચિમ બંગાળની અંદર જોવા મળી રહ્યું છે. બંગાળની જે ખાડી છે ત્યાં આગળ સાયક્લોનિક સર્ક્યુલેશન થયું છે, જેના કારણે જે હવાના દબાણનો પટ્ટો આપ જોઈ રહ્યા છો એક તરફ ત્યાંથી સર્જાઈ રહ્યો છે, બીજી તરફ ઉત્તર ભારતની સાથે સાથે અરબ સાગરમાંથી પણ જે પરિસ્થિતિ સાનુકૂળ થતી જોવા મળી રહી છે. અરબ સાગરની જે પરિસ્થિતિ હતી તેમાં પણ હવાના દબાણનો પટ્ટો જે છે તે ગુજરાત તરફી જોવા મળી રહ્યો છે, જેનાથી સામાન્ય રીતે વરસાદ સારો થતો હોય છે. અહીંયા આગળ આપણે જોયું હતું કે MJOની અંદર કે જે બીજા, ત્રીજા અને ચોથા ફેઝમાં આવે છે, તો તેના કારણે પણ ગુજરાતમાં અને ખાસ કરીને દેશની અંદર ચોમાસું સક્રિય થઈને આગળ વધતું હોય છે, તો તેની પણ એક ભૂમિકા જોવા મળી રહી છે. સાથે આપને એ પણ જણાવી દઈએ કે 22 તારીખથી લઈને 30 જૂન સુધી એટલે કે હવે મહિનાના અંત સુધી કેટલો વરસાદ થઈ શકે છે. જો કે આ વેધર મોડલ છે, કલાકે દિવસે ને દિવસે બદલાતા હોય છે. હાલમાં ECMWF વેધર મોડલની આપણે વાત કરીએ કે જેના અનુમાન પ્રમાણે પરિસ્થિતિ એવી છે કે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, જેમ કે આપ ગુલાબી રંગ જ્યાં આગળ જોઈ રહ્યા છો તેઓ વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરતનો વિસ્તાર છે કે જ્યાં આગળ વરસાદની તીવ્રતા વધુ હશે, વધુ વરસાદ જોવા મળી શકે છે. તેવી રીતે દક્ષિણ સૌરાષ્ટ્રના જો વિસ્તારોની વાત કરીએ, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર કે જ્યાં આગળ થોડો ગુલાબી રંગ જોવા મળી રહ્યો છે, ત્યાં વરસાદનું પ્રમાણ વધુ સારું હશે. જ્યાં આગળ લીલો રંગ જોવા મળી રહ્યો છે, જેમ કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, આણંદ, વડોદરા, મધ્ય ગુજરાતની અંદર પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા, આ તમામ વિસ્તારોની અંદર જે છે તે અંદાજિત 3 ઇંચ સુધીનો વરસાદ, તમામ વિસ્તારોની અંદર અંદાજિત 3 ઇંચ સુધીનો વરસાદનું અનુમાન છે ECMWF વેધર મોડલ પ્રમાણે. જો કે વેધર મોડલ બદલાય, તેની જે પરિસ્થિતિ બદલાતી હોય તો કદાચ તેમાં પણ બદલાવ આવી શકે છે, પરંતુ હજી પણ આવો માહોલ જામતા સમય લાગી શકે છે. અને અમે એવું કેમ કહી રહ્યા છીએ કે વેધર મોડલ પ્રમાણે અથવા તો તેમાં સમયની સાથે બદલાવ થાય, કારણ કે બીજું એક વેધર મોડલ છે GFS વેધર મોડલ, જે ECMWF વેધર મોડલ હતું તેમની જેમ આ બીજું વેધર મોડલ છે. તેમાં વરસાદની તીવ્રતા થોડી હજી ઓછી જોવા મળી રહી છે. જેમ કે દક્ષિણ ગુજરાતમાં તો છે, વલસાડ, નવસારી, સુરત, તાપી અને ડાંગમાં તો સારો એવો વરસાદ દેખાડવામાં આવી રહ્યો છે આ વેધર મોડલમાં, ECMWF વેધર મોડલ પ્રમાણે, પરંતુ અહીંયા પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે. અહીંયા આગળ સૌરાષ્ટ્રની અંદર મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નથી દેખાડવામાં આવી રહ્યો અથવા તો ઓછો વરસાદ દેખાડવામાં આવી રહ્યો છે. જેમ કે ગીર સોમનાથ છે, જુનાગઢ છે, અમરેલી, ભાવનગર, ત્યાં આગળ થોડો ઘણો વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતમાં આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં થોડો ઘણો વરસાદ થઈ શકે છે. તો આ વેધર મોડલ જે છે તે અલગ અલગ થતા હોય છે, તે પ્રમાણેનું અનુમાન અલગ અલગ હોય છે. પરંતુ એક સારા સમાચાર એ છે કે 22 તારીખથી ચોમાસામાં હલચલ જોવા મળી છે, જેની જે પરિસ્થિતિ બદલાઈ છે. મુંબઈથી 20 કિલોમીટર જેટલું દૂર, ગુજરાતથી 150 થી 150 કિલોમીટર દૂર, તો જેના કારણે પરિસ્થિતિ જે છે તે આગામી સમયમાં સારી થઈ શકે છે. જો કે હજી પણ સારા વરસાદ માટે 2 થી 3 દિવસની રાહ જોવી પડે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થતું જોવા મળી રહ્યું છે.